લાભા ગોહિલ છું. હું અહીંયા 13 વર્ષથી આવું છું. મને ન્યાય જોઈએ છે. મારા ભુવારાઓ અન્ય થાવ જ ન જોઈએ. હું હતી નહીં અહીંયા, હું એને ચપ્પલ પીને આવવા જ ન દેતો અંદર અહીંયા. મને વિશ્વાસ છે મારી મા મોગલ ઉપર. આ મારો છોકરો દેખાડું તમને કે એને 13 વર્ષ દીધો છું. બધે જાય, મારી કુળદેવીએ જાય, મારી મા મોગલે સાંભળ્યું છે અહીંયા. ખાલી લાવો તો મારા મહાવીરને તમને દેખાડું કે મારી માએ કેવા પરચા દીધા છે ને એમ. મહાવીર લાવો એને દ્વારા ધાગા ન હોય એને, ખાલી આ વિશ્વાસ છે મારો. જો મારો વિશ્વાસ છે આ એનો, આ મારી માં મોગલે દીધો છે. આનાથી વિશ્વાસ શું હોય મારી હાટો? કયો તમે બધા માની ઓલાદ જ છો ને કે વિશ્વાસ નથી તમને કોઈ નહીં? હવે માગણી શું તમારી? મારી માગણી એ છે કે મારી માં મોગલ ઉપર છે ને અન્યાય થયો છે ને થાવ જ ન જાય. ચપ્પલ પહેરીને ગયા છે, ચપ્પલ પહેરી મોઢામાં જોડું લઈને આવજો તો જ મારું કે મારી માં મોગલ હતી ને આવશે ચપ્પલ પહેરીને. મારો વિશ્વાસ છે, જે મારો વિશ્વાસ હતો ને આ છે એ મારી માં મોગલે દીધો છે. હું ભૂલું નહીં કહી એને કે કેવો મારો મન, મારી માં મોગલે મને ખાવા દાણા નહોતો એને દીધું છે બધું. મારી સંતાન નહોતી એને મને દીધી છે. હું ભૂલું નહીં. મને મારી માં મોગલ ને મારા ફિરોજભાઈ ઉપર મને પૂરો ભરોસો છે. મને ન્યાય જોઈ છે. હું એક લેડીઝ ને મારી રજા લેડીઝ ઊભી છે એમ. ત્યાં બધી ભક્તો છે એ મારે બધા હારે ઉભા રહેશે. ગઈ મંગળવારના રોજ 7 તારીખના રોજ હળવદ મુકામે મોગલમાનું મંદિર આવેલું છે. ત્યાં ભક્તજનો, મોગલમામાં આસ્થા અને શ્રદ્ધા ધરાવતા લોકો, તમામ ધર્મના, તમામ સમાજના લોકો ત્યાં આવતા હોય છે. ત્યાં પ્રસાદ, આરતી, માતાજીના ગુણગાન ગવાતા હોય છે અને એની સેવા ચાકરી આ ફિરોજ ભુવા કરતા હોય છે. તો લોકો આવતા હોય છે. ત્યારે એ સમયે રાતના 9 વાગે વિજ્ઞાન જાથાવાળા જયંતભાઈ પંડ્યા, કોઈની ફરિયાદ નથી, કોઈ એવિડન્સ નથી, કાંઈ નથી. ત્યાં લોકો 500-700 માણસ હાજર હતા. ત્યાંય પણ એની કોઈ ભુવા વિશે કે મંદિર વિશે શ્રદ્ધા અંધશ્રદ્ધા ફેરાવે કે દોરા ધાગા કરે કે પૈસા લે એવી કોઈ જાતની ત્યાં પણ ફરિયાદ નથી કરી. 1 કલાક ત્યાં એ રોકાણા હતા. પોલીસ સાથે પોતાની ટીમ સાથે આવ્યા હતા અને ભક્તજનોની લાગણી દુભાઈ એવી એની કાર્ય પદ્ધતિ રહી હતી. એની સામે અમે આજે એસપી સાહેબને એના વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે કે અનલીગલી કોકની પ્રાઇવેટ મકાનમાં ઘૂસવું વિના મંજૂરી વગર અને જે નથી કાર્ય થયું એ કાર્યની બહાર આવીને બાઇક આપવી કે અમે પર્દાફાશ કર્યો. ત્યાં હકીકતમાં કોઈ પર્દાફાશ થયો જ નથી. અહીંયા કોઈ ખોટું થતું નથી, અંધશ્રદ્ધા ફેલાવાતી નથી ને કોઈ દોરા ધાગા થતા નથી, કોઈ પૈસા લેવાતા નથી. હા, માણસો મંદિરે આવે છે પોતાની શ્રદ્ધા અને આસ્થાથી, જે માનતા રાખતા હોય માનતા પૂરી થતી હોય છે. તો લોકો ભુવાને એમ કહેતા હોય છે કે પ્રસાદી રૂપે અમને દાણા આપો, એટલે ભુવા એમના દાણા પ્રસાદી રૂપે આપી દો. એ લોકો માનતા હોય છે, એને શ્રદ્ધા છે, એને વિશ્વાસ છે. કોઈ જાતનો પર્દાફાશ નહીં, કાંઈ નહીં. છતાંય બહાર નીકળી ભુવા વિશે અને મંદિર વિશે અને ભક્તજનોની લાગણી દુભાઈ એવી રીતે એને બાઇક આપી કે અમે પર્દાફાશ કર્યો. હકીકત એવું કાંઈ છે નહીં. પર્દાફાશ કે કાંઈ થયું નથી, કોઈની ફરિયાદ નથી કે ત્યાં કાંઈ થયું.